રાજુ કરપડા ભાઈએ રાજીનામું આપ્યું અને હવે તૂટી પડ્યા એમ કહેવાય આપવાળા કે આ બીજેપીમાં વેચાઈ ગયો, બીજેપીમાં ખરીદી લીધો. હવે આમને તેમ હજુ ઓલા ભાઈએ કીધું નથી કે હું કઈ પાર્ટીમાં જવાનું, કદાચ એ કોંગ્રેસમાં જવાના હોય, એના આગળ કોંગ્રેસમાં છે ને ઘણાય, એ કોંગ્રેસમાં જવાનો હોય. પણ તમે જે આ રીતે કરી રહ્યા હો ને, ઓલા પાસે તમારી રજની જાણકારી છે. સ્વાતિ માલીવાલની જેમ જો બોલવા માંડ્યો ને બધું તો કાઠું પડી જાય છે. હવે તકલીફ અહીંયા થાય કે ગુજરાતના કેટલાય આપ સમર્થકો પાસે સ્વાતિ માલીવાલ કોણ એ નહીં ખબર હોય તો ક્યારે ગૂગલમાં ચેક કરજો. સ્વાતિ માલીવાલ એ વ્યક્તિ છે જે હાલમાં આમ આદમી પાર્ટીમાં રહીને કેજરીવાલની બધી પોલ ખોલે છે. હા, કેજરીવાલની હિંમત નહીં હતી ને પાર્ટીમાં કાઢી શકે, કેમ કે કેજરીવાલના બધા રાજ જાણે છે. સ્વાતિ માલીવાલ એ વ્યક્તિ છે જેને રાજનીતિમાં જ્યારે કેજરીવાલ સાથે હતો જ નહીં ને હાવ ત્યારની એની સાથી છે અને દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ રહી ચૂકી છે. અને એને જ એક મુખ્યમંત્રી દિલ્હી કેજરીવાલ મુખ્યમંત્રીના ઘરમાં મારવામાં આવી હતી. એ ખુદ સ્વાતિ માલીવાલે જ આરોપ કર્યો હતો. કેસ પણ ચાલે છે એ વસ્તુ ઉપર. એના વિશે આજ સુધી કેજરીવાલ સફાઈ નથી આપી કે એવું થયું કે નતું થયું. નક્કી કર્યું કે હવે જો હું બદલો લઉં હોય અને પછી એને પાર્ટીમાં રહીને જ અત્યારે એ પાર્ટીમાં રહીને જ કેજરીવાલ બધી પોલ ખોલે. પંજાબની એની બધી પોલ એ અત્યારે પાર્ટીમાં રહીને ખોલે છે. તો એને પાર્ટીમાં કાઢીને કા જો હવે આ રાજુ કરપડા ભાઈ એવું કરવા મળશે ને તો તમારે કાઠું પડી જાય. તમારે રજની જાણકારી એમની પાસે છે. એટલે હવે રાખો, આટલું ઉતાવળ ન કરશો.